ચલો હવે જોઈએ ઉદાહરણ 7.12. કોઈ એક પાતળી રીંગની તેના વલયના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? ચલો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણી પાસે એક પાતળી રીંગ છે, તેના વલયને સ્પર્શક રૂપે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિભ્રમણાંક લઈએ. હવે તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી આ સ્પર્શકને સમાંતર એવી જો પરિભ્રમણાંક આપણે લઈએ તો એ બંને અક્ષો એકબીજાને સમાંતર થશે. તો આપણે સરળતાથી અહીંયા સમાંતર અક્ષનો પ્રમેય ઉપયોગમાં લઈ શકીએ. બરોબર છે. હવે વ્યાસ અને સ્પર્શક બંને એક જ સમતલની અંદર છે અને આ બંને અક્ષો વચ્ચેનું લંબ અંતર એ આ રીંગની ત્રિજ્યા જેટલું થશે. તો હવે આપણે આગળ ઉપર જોઈ ગયા છીએ કે રીંગની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જે છે એ કેટલી થાય છે. બરોબર. તો હવે સમાંતર અક્ષનો પ્રમેયનો ઉપયોગ કરીને આપણે લખી શકીએ કે I જડત્વની ચાક માત્રા સ્પર્શકને અનુલક્ષીને બરાબર જડત્વની ચાક માત્રા વ્યાસને અનુલક્ષીને, કારણ કે વ્યાસ એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે અને સ્પર્શકને સમાંતર છે, વત્તા md². હવે I વ્યાસ આપણને ખબર છે mr²/2 વત્તા md આ બે વચ્ચેનું લંબ અંતર r છે, તો આ થઈ ગયું mr². તો હવે I સ્પર્શક આપણા માટે થઈ જશે 3/2 mr². ક્લિયર મિત્રો?